દાંત આવે તો જાઓ. મોજના ફુવારા છૂટ્યો કાયદેસર. છોકરા બધા કેવા સેવા કરે છે, તમારા હક પણ વેલા વેલા થાય. તો આપણી સાથે આજ મશહૂર બ્લોગર આવ્યા છે મિસ્ટર SD વ્લોગ્સ. તો મિત્રો છકડા જવા દે પછી વાત કરીએ આપણે. હા તો મિત્રો ઓલી લાકડા કાપતા હતા એમાં જો આ બે બાદી પડ્યા છે. જો આનું ઇનામ આપવામાં આવે છે આને. વાહ વાહ ભાઈ હમણાં આવો. ક્યાં જાવ છો? અહીંયા હંતાઈ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને ના મજામાં હોય તો ઉપાધિ કરવામાં આપણો બ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જાઓ. હા દાંત આવે તો જાઓ. વાહ ક્યાં મુસ્કુરાહટ. મિત્રો આજે આપણે જવાનું છે NSS ના કેમ્પમાં, અને આપણે એક દી નહીં બે દી નહીં પણ પૂરા 4 દી આપણે જવાનું છે. તો તમે વિડીયો જોતા રહ્યો. તો મિત્રો અને તમે જો બધા હવે તૈયાર થઈ ગયા છે, જવાની જ વાર છે ખાલી. જો તમે ખાલી મિત્રો જો તમે બધા હવે એક ખરખીના ભેગા થઈ ગયા છે. હવે હે ને ખાલી આપણે લેમરગીની ની વાટ જોઈશી. લેમરગીની આવે એટલે આપણે ભાગી. તો ફાઇનલી લેમરગીની આવી ગઈ છે અને હવે આપણે ગો ટુ મોજીરા. લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી આપણું કેન્દ્ર સ્થાન આવી ગયું છે. પેલા તો આવતા મારી દીધું ગેમ નો બેનર, પછી વયા ગયા ઉપરના વોલમાં કરી નાખી સાફ સફાઈ. તો જોઈ લ્યો મિત્રો, આપણી સુવાની વ્યવસ્થા થઈ ગઈ છે, બધું કામ થઈ ગયું છે. હવે આપણે જવાનું છે રસોડે. અને મિત્રો આપણે છે ને હવે રસોડે આવી ગયા છીએ અને તમે જોવો બધા છોકરા કામે ચડી ગયા છે. હો ભાઈ કાયદેસર. અને જો આ બાજુ આપણે ધમાભાઈ છે જે ખજૂર ફોલે છે. આપણે રોનકભાઈ અને કાનજીભાઈ આ બાજુ લાડવા બનાવવાની તૈયારી કરે છે. મિત્રો આપણે છે ને હવે શાક બનાવવા માટે બધું શાકભાજીનું કટિંગ પૂરું થઈ ગયું છે. અને મિત્રો જો સેવનું પડીકું તોડ્યું છે ને હવે આમાં નાખે છે એટલે તમને ખબર જ હશે કે હવે કેનું શાક બનવાનું છે. તો જો હવે જમવાનું થઈ ગયું છે અને ભૂખે બહુ લાગી છે. હવે ભૂકા કાઢી નાખવા જો હમણાં. તો મિત્રો આપણે છે ને જમીન નવરા થઈ ગયા અને કરી દીધું સ્પીકર ચાલુ ને હવે કરવાના છે ડિસ્કો. અને પછી રહીમાં રાહડે. મોજના ફુવારા છૂટ્યો કાયદેસર. એ રાસ લેવા હોયો ગયો. ગુડ મોર્નિંગ મિત્રો, આપણું સવાર પડી ગયું છે અને હવે આપણે હમણાં સર કે એ પ્રમાણે કામગીરી કરવા જવાની છે. તો જો મિત્રો હવે બધી સાધન સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે હમણાં. તો જો મિત્રો હવે બધાએ પોતપોતાના હથિયાર લઈ લીધા છે હાથમાં અને હવે જાય છે કામ કરવા. અને તમે જો આ ભાઈને તો ઓળખતા જઈશો. અને જો આ બાજુ આ આપણે દીપાભાઈ ની તમે ઓળખતા જઈશો. હા અમારા દીપાભાઈ રાહુલભાઈ છે ને એ વિડીયો ના શોખીન જીવડા છે, ગમે ત્યાં હોય જ ઉભા જ હોય. મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ બધા કામ કરવા. અને આપણી જો આ બાગાયતની આખી ટીમ છે.
જો આ બાજુ હજી છે અને ઓલી બાજુ જે છે એ બધા પશુપાલન વાળા છે જો તમે. અને હવે જોઈશી આપણે કોણ પેલું કામ કરે છે. મિત્રો એ બધા કલાકાર એને કામ કરવા વર્ગી ગયા છે. અને જો તમને વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો મારા કલેજાઓ. જો એટલે જો આ છોકરા બધા કેવા સેવા કરે છે, તમારા હક પણ વેલા થાય. મિત્રો જો આપણે સાફ સફાઈ કરતા હતા એમાં અમારે રાહુલભાઈ ને દીપાભાઈ ને જો એક વસ્તુ જઈડી છે જે આપણે ઓલી બોર્ડની આપણે ચિઠ્ઠી હોય ને બધા ચોરી કરવા માટે એ છે, તમે જોઈ શકો છો. 12માં યાદ આવી ગયો ભાઈ. તો આપણી સાથે આજ મશહૂર વ્લોગર આવ્યા છે મિસ્ટર SD વ્લોગ્સ. તો આપણે એને જ પૂછશું કે તમે આ વ્લોગ કેટલા ટાઈમથી બનાવો છો. જય માતાજી મિત્રો, મારું નામ છે ધ્રુવિલ સોલંકી અને હું એમ તો કેટલા ટાઈમથી આ વ્લોગ બનાવું છું અને આપણા વ્લોગ 2000 ની માથે બની ગયેલા છે. અબે સાલે કેવા માંગશો? સબસ્ક્રાઈબર ને તો એટલું જ કેવું કે ગદના છે ને લાઈક નથી કરતા ને સબસ્ક્રાઈબ નથી કરતા, ખાલી એમનું જોઈને વયા જાય છે ગદના. એ એક મોટી ફરિયાદ છે. નકર આપણે વ્લોગ કાયમી ચાલુ આપણે કરવાની પણ ઈચ્છા થાય છે. બંધ કરો. તો મિત્રો ઉભા રહ્યો જવા દે પછી વાત કરીએ આપણે. હા તો મિત્રો ઓલી બાજુ છે ને જો બધા કામ કરે છે અને આ બાજુ આ બધા નવરા છે ને જો PUBG ને ફ્રી ફાયર રમે. આમ તમે જો કાંઈ કામ ધંધો છે આવા જ ન ખૂટે આપણા દેશમાં, તો આવા જ નથી ખૂટતા. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો મિત્રો જો આ બધા છે ને આપણે પુષ્પાના લાકડા કાપતા હતા એમાં જો આ બે બાધી પડ્યા છે. જો બધા જો તો જોયું ને તમે બધા આપડી આયરે બધા આવા છે ને લોકો છે. તમે વિડીયો જોવા રાખો જલસી ન પડી જાય. તો જો મિત્રો હવે આપણે હે ને ફોટા પાડવાની કઈ ઉપાધિ કરવાનો છે નહીં, કારણ કે હવે આપણા કેમેરામેન પોતે આપણા લીલા ટી-શર્ટ વાળા ભાઈ રાહુલભાઈ આવી ગયા છે અને જેને તમે ઓળખતા જઈશો આગળના વિડીયોમાં તમે જોયા જઈશે. જો કેની ભાઈ કેમેરો છે બધું કમ્પ્લીટ છે એટલે આપણે એની કઈ ચિંતા કરવા થતી છે નહીં. હવે હાલ મિત્રો હવે આપણે બધું કામ પૂરું કરી દીધું છે ને હવે આપણે પાછા આપણા કેન્દ્ર સ્થાને જઈશી. તો હવે હે ને તમે જોતા રહ્યો. તો મિત્રો જો આપણે બધું કામ પૂરું કરીને આપણા ઠેકાણે પાછા પૂગી ગયા છીએ અને હવે થઈ ગયું છે જમવાનું. જો હજી બોલાવો આપણે ભાઈ જો ભાઈ આપણે હાવ નિરાય તૈલ રાખે. જા બધા શું કહેવાય આ બધા બાબુ સોનામાં નવરા થઈ તો થાય ને. બીજાને એમ લાગે કે આ તો એકચ્યુઅલી ગાંડા થઈ ગયા. ગાંડા નથી યાર, પ્રેમ કર્યો છે યાર. 2-3000 કલાક પછી. જય માતાજી મિત્રો, આપણે બહુ જાજા ટાઈમના બ્રેક લીધા પછી પાછો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આજે આપણે બપોર પછી કઈ કામ હતું ને અને હાવ નવરા હતા ને તો આપણે સુઈ ગયા હતા. અને જો મસ્ત મજાના હે ને ઉઠીને હવે હે ને 5 વાગી ગયા છે અને હવે ડાયરેક્ટ જમવાનું ટાણું થઈ ગયું છે. તો આપણે રસોડા વિભાગમાં જઈને જાણીએ કે શું છે આજે જમવામાં. તો તમે બ્લોગ જોતા રહ્યો. તો મિત્રો જો આપણે છે ને રસોડે આવી ગયા હતા અને આપને માલુમ પડ્યું છે કે આજે ભજીયાનો છે પ્રોગ્રામ, તો મજા પડી જવાની છે. અને મિત્રો મોઢામાં પાણી આવી જાય એવા મરચા તૈયાર થાય છે, તમે જોઈ લ્યો ખાલી. બીજા દિવસે ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે બીજા દિવસના કેમ્પની સવાર પડી ગઈ છે અને આપણે આજે જવાનું છે ભાઈ. ક્યાં જવાનું છે? હા તો આપણે કાળેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે. અને હવે જો બધા મિત્રો તૈયાર થઈ ગયા છે અને હવે નીકળી ગયા છે. તો મિત્રો જો આપણે જૂના વિડીયો એટલે કે આપણે લોકના વિડીયો વાળા જો ભાઈ મળી ગયા છે અને એ જો અત્યારે કઈક નવીન પ્રક્રિયા કરે છે, તમે જોઈ શકો છો. આને ઓળખતા જઈશો દીપાભાઈ આપણે. આને ઇનામ આપવામાં આવે છે. આનું ઇનામ આપવામાં આવે છે આને. વાહ જા ભાઈ જો એનું મોઢું પણ સંતાડી દે છે. જો તમે એનું ભાઈ તમારું મોઢું તો બતાવો યાર. ઓકે હાલો તો એનું તમે આગળ વિડીયો જોતા રહેજો. એક ને એક દિવસ એનું ફેસ રિવીલ કરશે ભાઈ. હાલો એ ભલે હવે વીણા રાખીએ, આપણે કઈ વાટ જોવાની થતી નથી, નકર માં પુગા હે નહીં. હાલો આપણે હે ને ખસકાવા મની બહુ આઘું છે આ કણે જો. હા એટલે એમ તો આઘું જ છે, ઓમ દેખાય છે પણ ઓમ આઘું છે. હા અરે કહેના ક્યાં ચાહતે હો. તો મિત્રો આપણે ફાઇનલી હવે મંદિરે પૂગી ગયા છીએ. તમે જો રખડતા ભટકતા પૂગી તો ગયા હો ભાઈ. મંદિરનું લોકેશન તમે જોવો, ખાલી કાંઈ ઘટે નહીં એમાં. હવે જો બધા ભાઈબંધ પણ ફોટા પાડવા વર્ગી ગયા છે અને આપણે પણ હવે જો નીચે જવાનું છે. જો ઓલા ભાઈ ફોટા પાડે છે. તો મિત્રો આપણે પેલા હવે દર્શન કરતા આવી પછી પાછો આપણે નીચે જઈએ અને ફોટા પાડીશું. ખાલી લોકેશન જોવો, એમાં કાંઈ ઘટે નહીં. અને જો આપણે હમણાં બધા હવે જવાનું છે ફોટા પાડવા, કારણ કે આપણે જો મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આપણે નીચે જઈએ છીએ અને ફોટા પાડીશું અને તમને સ્ટોરીમાં પણ ઇન્સ્ટાગ્રામમાં દેખાશે કદાચ. કોણ હે લોક? તો મિત્રો જે આપણે હે ને દર્શન કરીને ફોટા પાડવા જતા હતા ખબર પડી કે આજ તો આપણો રહોડામાં વારો છે. તો હવે શું કહેવાય, ફોટા પાડવાનું પછી રાખી અને હવે આપણે જાય છીએ કામ કરવા. જો આપણે બીજા ભાઈબંધ તો બધા વર્ગી ગયા છે અને હવે આપણે જાય. તો મિત્રો આપણી બાગાયતની ટીમ હવે જો વર્ગી ગઈ છે કામે. રીંગણા અને બધું જો સુધારવા વર્ગી ગઈ છે, ટમેટા. અને જો આપણે આ બાજુ આપણે દીપાભાઈ ને એ બધા બટેટા સુધારે છે બધા. અને ભેગા ભજ્યા નહીં હાલે એટલે વાત પૂરી થઈ ગઈ હતી.
તો આપણે શાકભાજીનું કામકાજ પૂરું કરીને હવે આપણે આવી ગયા છીએ જરીક આટો મારવા કે બધા શું કામગીરી કરે છે. તો હું ને મારો ભાઈબંધ છે જે કાનજી અને હવે જાય છીએ અને જોઈએ બધા કેવી કામગીરી કરે છે બાળકો. મિત્રો જો આપણે વિચાર્યું હતું ને એવું જ થયું. જો ગદના કાંઈ કામ કરતા નથી, નવરા હાવ ફોટા પાડે છે, કાંઈ ધંધો નથી અને ફોટા પાડ્યા સિવાય. જોવા બધા ગદના આપણે નીકળ્યા જોવા કે હું બધા કામ કરે છે, પણ તમે જોયું ને હજી તમે આગળ હાલો તો જોઈ આપણે કેવા બધા કામ કરે છે આગલા ગ્રુપમાં. આ બાજુ છે ને કેમેરાનું કામકાજ હાલે છે, કોઈ એને એક કામ કરવા તૈયાર છે નહીં. જોવો તમે આ જો. અને હવે આ બાજુ આપણે હાઈલા જઈ જોઈએ, આ બાજુ એવું લાગે છે કામ કરતા હોય એવું. જઈએ. હા તો જો ભાઈ આ આપણે વિશાલભાઈ છે એ એક જ મહેનત કરે છે. જો પાવડો લઈને જાય છે એક કાયદેસર. હો ભાઈ. હા તો આ ગ્રુપનું કામ આપને ગમ્યું છે કારણ કે એ તમે જો બધા કામ કરવા માંડ્યા છે. આપણે જોવા નીકળ્યા હતા બધાની કામગીરીમાં, એટલામાં આપણે એક ફેન મળી ગયા છે જે બહુ દૂરથી આવે છે. ભાઈ ક્યાંથી આવો છો તમે? ચોટીલાથી સુરેન્દ્રનગર. તો ભાઈ ચોટીલાથી આપણે સ્પેશિયલ મળવા આવ્યા છે અને એમ કહે છે કે તમે લાઈક કરી છે, શેર કરી છે, સબસ્ક્રાઇબ કરી છે. આપણો બહુ મોટા ફેન છે. તમારો મોટો ફેન છે, તમારો યુટ્યુબ બધા વ્લોગ જોઉં છું ભાઈ. તો ભાઈ આપણે બહુ આનંદ થયો કારણ કે આવા આપણા સપોર્ટર છે. અને હાલો હવે એની ઈચ્છા છે કે આપણે એની ફોટો પાડી, તો એની ફોટો પણ પાડી લઈ. તો આપણા છે ને બપોરા થઈ ગયા છે ને હવે ફટાફટ જમી લઈને પછી આપણે જવાનું છે ફોટા પાડવા. હવે આપણે જમીને ફોટા પાડીને રખડીને નવરા થઈ ગયા છીએ અને હવે આપણે એને પાછા કેન્દ્ર સ્થાને જવાનું છે. જો હવે ઓલી આપણે છત્રા કાઢી નાખી ગાડી આવી ગઈ છે અને હવે બધું ભરીને વેતીના થઈ જાય પાછા. તો મિત્રો આપણે મંદિરે જમીને પાછા આપણા ઠેકાણે આવી ગયા છીએ અને ફ્રેશ થઈને પાછો આપણે આ બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે આજે સૂઈ જવાનો ફૂલ પ્લાન હતો કે હવે બહુ થાકી ગયા છીએ, સૂઈ જવું છે, પણ એવામાં યાદ આવી ગયું કે આજે તો આપણો રસોઈમાં વારો છે, એટલે કે રહોડામાં આપણો વારો છે. તો હવે આપણે નીચે જઈ અને જમવાનું બનાવવાનું છે. તો વિડીયોને જોતા રહ્યું. ત્રીજા દિવસે મિત્રો ગુડ મોર્નિંગ. આપણા કેમ્પના ત્રીજા દિવસની સવાર પડી ગઈ છે અને હવે આપણે પાછું પહેલા દિવસે ગયા હતા એ પ્રમાણે ગામમાં જવાનું છે અને કામગીરી કરવાની છે. તો ચાલો. તો મિત્રો તમે જો આપણે બહુ ડેન્જર જગ્યાએ આવી ગયા છીએ અને આજે આપણે બપોર સુધી અહીંયા જ કામ કરવાનું છે, સાફ સફાઈ કરવાની છે અને હવે હે ને ચાલુ કરી દઈ. જો જે આપણે પૂગ્યા એટલી વારમાં જ આપણે દીપાભાઈ ગુલાબ ને બધું જમાવટ કરી લીધું છે. આમ ઓલા મોબાઈલ રમે છે, હજી એને કામ કરવાની કઈ ખબર પડતી નથી. જો આ હોતે જો આ ઈ જ છે. જો તારું કઈ તું પેલા આ જો એક અમાર દડુભાઈ છે ને ઈ એક વર્ગી ગયા ખપારી વપારી લઈને. જો હા અને પ્રીતભાઈ વર્ગ્યા હરવે અને હવે મને એવું લાગે છે કે મારે વિડીયો બંધ કરીને વરગવું જોઈએ. ચાલો આ બાજુ આપડા વિપુલભાઈ છે એ આ ભૂત ભડાક જ કરતા હોય છે બધે. જો આપણે ઓલા વિડીયોમાં જોયું હતું ન્યાય હરગાવતા હતા ઓલી વાઈડ, અને જો અહીંયા ભૂત ભડાકા આનું કામ જ ઈ છે. આ હે ને હરગાવા વાળા છે બધા. ત્યાં હું હાલો હવે આમ જરીક સકન મારી આવી. આ બાજુ હવે આપણા ટીમના મેમ્બર વળગી ગયા છે બધું હરગાવા. આ તો શોખીનું કરી નાખ છે એવું લાગે છે બધું. ગામ બારાય કહે કે ભાઈ ભાઈ આવી ગયા છો ભાઈ કાયદેસર કારીગર. જો તમે હવે આપણે બધું કામ પૂરું કરીને પાછા આપણા કેન્દ્ર સ્થાને જાય છે 2-3 હજાર કલાક પછી. તો મિત્રો આપણે છે ને જમીને ફ્રી થઈ ગયા હતા અને એવામાં આપણે આ વિશ્વાસભાઈએ કીધું કે આપણે અહીંયા એક મોગલમાનું મસ્ત મંદિર છે, તો હવે ત્યાં આપણે ચાલ્યા જઈએ છીએ દર્શન કરવા અને તમે વિડીયો હવે જોયા રાખો. તો આપણે મંદિરે દર્શન કરીને પાછા આપણા કેન્દ્ર સ્થાને આવી ગયા છીએ. ચોથા દિવસે ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જવાનું છે મોજ ડેમ. જો હવે આપણે આજે હે ને ફ્રી થઈને પાછા આપણે જવાનું છે મોજ ડેમ, કારણ કે આની પહેલા આપણે મંદિર આવ્યા હતા તેથી આપણો વારો હતો રસોઈમાં, એટલે છે ને જવાનો વારો નતો આવ્યો ડેમે. તો આજે આપણે સ્પેશિયલ જઈશી અને જો ઓલા આપણે વાત કરી હતી આપણે ફેસ રિવીલની, જો એ ભાઈએ ફેસ રિવીલ કરી દીધું છે. એની સગાઈ હતી એટલે નતા બતાવતા. એ ભાઈ હમણાં આવો, ક્યાં જાવ છો? અહીંયા હંતાઈ છે. તો જોવો જોવો તમે આ ભાઈ ની હગાઈ થતી હતી ને એટલે એનું મોઢું નતા બતાવતા, પણ આપણે એવું હગાઈ નથી થવાની હો, ખોટું બોલે. અરે એ ભલે ના કે હું તમે મારું માનો ને, સબસ્ક્રાઇબર મારી ચેનલ છે, તમારે મારું માનવાનું એનું ન માનવાનું હોય. એટલે એની હગાઈ થવાની હતી એટલે એ નતા બતાવતા મોઢું, પણ હવે તમે જોઈ લીધું ને. આપણે હે ને વચનના પાકા છે, આપણે ખોટું બોલતા જ નહીં. તમને મેં કીધું હતું કે આપણે બતાવીશું એટલે બતાવ્યું ને.
તો મિત્રો જો હવે આપણે છે ને મોચ ડેમે આવી ગયા છીએ અને તમે જો લોકેશનમાં કાંઈ ઘટે નહીં. આપણે જો બાડાભાઈ પણ આપણે મેચિંગ શર્ટ પહેરીને આવ્યા છે. તો આપણે આજે બાડાભાઈ ફોટો પાડીને આપણે છે ને એનો બર્થડે આવીને તે મૂકવાનો છે. મિત્રો આપણે છે ને ફોટા પાડીને નવરા થઈ ગયા છીએ. બહુ કોથરા મોટે ફોટા પાડી લીધા અને હવે છે ને સાંજના 6 વાગી ગયા છે અને હવે છે ને ટાણામાં પાછા વયા જઈએ આપણે કેન્દ્ર સ્થાને. જો હવે આપણે જમી લીધું છે અને આપણે છે ને હવે દુમિયાણી જવાનું થઈ ગયું છે. જો આમ બસે આવી ગઈ છે અને જો આપણે હવે ફેને પણ આવી ગયા છે. હા તો હવે નીકળી જો હવે બધા તૈયાર થઈ ગયા છે. પેકિંગ કમ્પ્લીટ. હવે નીકળી એટલી વાર છે. હાલો તો.